તો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગ વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આપણા પપ્પાના ઘરે જય માતાજી મિત્રો. આપણે બાઇક લઈને નીકળ્યા અને આર્યનભાઈ પણ અંદાજ આવે છે કરતા આઈડિયા કરવા જોઈએ લેતા જવું આપણે. તો જય માતાજી મિત્રો, આપણે હવે મચ્છાગર જવા માટે નીકળી ગયા છે. આગળ ત્યાં તો પાછળ પાછળ આર્યન અને 3 જણા નીકળી જાય છે. હવે તો આપણે પાછો આપણો જમના દાડે હતા તે દાડે આ તો સરના દાડે આવ્યો. માતાજી મિત્રો, આપણો બાઇકમાં પેટ્રોલ પતી ગયું. તે આર્યન ચેક કરો નળી જતા અને ટી-શર્ટ લીધી હતી આર્યનભાઈ અને બાવળિયા હલવાણા અધવા જગ્યાએ બંધ થયું અને તે પેટ્રોલ પંપ નહીં એવું દોરીને લઈને જવું પડશે પેટ્રોલ પંપ માટે. પૂછ્યું તો નમાય કે જોઈ જોઈ હા તો નમાય બેસ નમાય ના ઉતાર બેસ. બાઈક નમાયો ભાઈ સાલ પર થઈ જાય તો હાલા ઉપર તું લઈને જા. શું કેવું અમે સચિન બે રાગ આવી વારા આવી ગયા તું બાઈક નું ધક્કો મારવાના. તો ગાઈસ બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો જય માતાજી મિત્રો, આપણો બાઈકમાં પેટ્રોલ પતી ગયું છે. આર્યન લઈ આવ્યો હતો અને આર્યન અને બંનેને અને આપણો હવે નીકળ્યા ગયા માટે ગાઈસ. ચલો મેં કહેવાય ના બરકા દેવીમાં લચ્છી ખાવા આવી જાય. આ સબ પ્રવીણ આ સબ આઝાદ. તો આપણી લચ્છી તૈયાર થઈને આવી જઈએ. ચાલુ કરી દીધું. જરાક પીલી બહાર આવી જાય પી લીધું. પેલા બી આવું બહાર બાઈક પહાડ
છે ભરકા દેવી. આપણે ઘરે જઈને તરત જ પાછા ગમવા આવ્યા. ગમવાથી વડનગર આવી જાય. પ્રવીણ બાઈક કાઢી દીધું. તો જબરદસ્ત હોય આપણો ઘરે જઈને આવી જઈએ ફાઇનલી ગાઈસ. અને ગામમાં માહોલ હતો પણ હું માહોલ જોવા રસ્તા વરસાદનું વાતાવરણ હતું તો ગામમાં તો બસ ચાલુ થઈ ગઈ હતી એટલે નીકળી ગયા ઘરે. ઘરે ફાઇનલી આવી જઈએ.